ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. લેક્ચર નંબર 5. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું તો ધંધાના હેતુઓ અને ધંધા વિશે અભ્યાસ કર્યો હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી ધંધો અથવા બિઝનેસ? તો કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. આવું આપણે જોયું હતું. ત્યારબાદ આપણે ભણ્યા હતા ધંધાના લક્ષણો અથવા લાક્ષણિકતા. તો કે ભાઈ એની અંદર જોખમનું તત્વ છે, ધંધો તૃષ્ટિગુણનું સર્જન કરે છે, પ્રવૃત્તિનું સાતત્ય હતું. ત્યારબાદ આવે છે ધંધાના હેતુઓ. તો મુખ્યત્વે 3 હેતુઓ, આમ જોઈએ તો 2 હેતુ. એની અંદર પહેલો વહેલો આવે આર્થિક હેતુઓ. બીજા આવે સામાજિક હેતુઓ. પણ પહેલા આપણે આર્થિક હેતુ જોઈએ. એમાં 3: નફાનો હેતુ, નંબર 2 મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, નંબર 3 અન્ય આર્થિક હેતુઓ અથવા તો એમ પણ કહી શકીએ અન્ય હેતુઓ. ત્યારબાદ બીજું આવે છે સામાજિક હેતુઓ. તો સામાજિક હેતુ ટોટલ 5 છે, પણ એ આપણે પછી જોશું. પહેલા આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી એમ આર્થિક હેતુઓ જોઈ લઈએ. મોઢે તો આ થઈ જ ગયા હતા, આપણે ટેક્સ્ટબુકમાંથી કરવાના છે. એની અંદર પહેલો વહેલો આવે છે નફાનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, તમને ને મને ખબર જ છે કે ધંધો છે એ આર્થિક પ્રવૃત્તિ છે, ઇકોનોમિક એક્ટિવિટી, નોટ અનઇકોનોમિક એક્ટિવિટી બટ ઇકોનોમિક. આનો પહેલો વહેલો હેતુ નફાનો છે. નફો કમાવા તો તમે ને હું ધંધો કરીએ છીએ. જો નફો જ ન હોય તો ધંધો કઈ બાબતનો ભાઈ? ધંધાની અંદર તમને મને પ્રોફિટ થવો જરૂરી છે. અને માત્ર ને માત્ર ધંધાના અસ્તિત્વ માટે જ નફો છે એ જરૂરી નથી, પણ ધંધાના વિકાસ માટે પણ નફો જરૂરી છે. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ ધંધો નફા માટે, નફો ધંધા માટે. વાત સાચી, નફો ન હોય તો અસ્તિત્વ ન રહે. નહીં, એવું જરૂરી નથી. ખોટમાં પણ અસ્તિત્વ તો રહે જ, પણ જો નફો નહીં હોય તો ધંધાનો વિકાસ નહીં થાય. માટે નફો છે એ માત્ર અસ્તિત્વ માટે જ નહીં પણ વિકાસ માટે પણ જરૂરી છે. અને અત્યારના જમાનાની અંદર કેવો નફો છે એ તમારે મારે સ્વીકાર્ય હોવો જોઈએ. તો કે આ એક યાદ રાખજો, વાજબી નફો. આ છે ને સર્વ સ્વીકૃત છે. કેવો નફો? વ્યાજબી. લખાય વાજબી, બોલાય વ્યાજબી. એનો મતલબ એવો નહીં કે લૂંટી લેવા આવ્યો નથી, ગયો નથી, એકવાર આવશે બીજી વાર નહીં આવે. ભાઈ જો લૂંટવાના ધંધા કરશો તો આ ભાઈ નફાના હેતુમાં તમે મૌલિકતાથી એવું લખી શકો. જોઈએ ટેક્સ્ટબુકમાં શું કહે છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. હા ભાઈ, તો તમને મને ખબર જ છે. ધંધો છે એ આર્થિક પ્રવૃત્તિ છે, માટે ધંધામાં વળતર સ્વરૂપે વ્યાજબી નફો મળે એ જરૂરી છે. જો વ્યાજબી નફો નહીં હોય તો ધંધો નકામો.
એના પછી કીધું ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ ધંધાએ નફો કમાવવો અનિવાર્ય છે. ખાલી વિકાસ કે ખાલી અસ્તિત્વ એના માટે નહીં, વિકાસ માટે પણ જરૂરી છે, અસ્તિત્વ માટે નહીં. એમ નફો એ ધંધાનું પ્રેરક બળ છે, કાર્યક્ષમતાની પારાશીશી છે. નફા દ્વારા ધંધાની કાર્યક્ષમતા માપી શકાય. એમ જેમ તાવ વડે તમે એને હું તાવને માપવા છે થર્મોમીટર રાખીએ, એમ ધંધાને માપવા નફો જોઈ લેવાનો, કાનો પ્રોફિટ કેટલો છે. ઇટ્સ કોલ્ડ પારાશીશી. કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. આ ભાઈ તમને પહેલા કીધું કયો નફો? પહેલાના જમાનામાં વેપારી કેવો નફો રાખતા? મહત્તમ નફો. મહત્તમ એટલે મેક્સિમમ. 5ની વસ્તુ 10માં વેચે તો જ મજા આવે. હવે 5ની વસ્તુ 10માં વેચે તો એને મજા આવે કે ના આવે, પણ ધંધાની પથારી ફરી જાય ગેરંટી. કારણ કે પુષ્કળ હરીફાઈ છે, પુષ્કળ ડગલે ને પગલે. મોટી મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવી ગઈ. એમાં ખાસ કરીને આપણા મુકા કાકાની કંપની તો બધે છે. કોઈ પણ ક્ષેત્ર લઈ લ્યો, કોમ્યુનિકેશનમાં તો કે મુકા કાકા છે, ટેકનોલોજી ક્ષેત્રમાં મુકા કાકા છે, કરિયાણાના ક્ષેત્રમાં, કોસ્મેટિક ક્ષેત્રમાં, બધે એના જેવી તો હજારો કંપનીઓ છે ભાઈ. તો હવે તમે આ ખ્યાલ નહીં સ્વીકારો ને, મહત્તમ નફાનો ખ્યાલ સ્વીકારશો ને તો માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. લોકો પહેલા તો એ જોવે કે સસ્તું ક્યાં મળે અને સારું ક્યાં મળે. ઇટ્સ કોલ્ડ વ્યાજબી. વ્યાજબી એટલે સસ્તું અને સારું, ઓછા પ્રોફિટે. 5ની વસ્તુ 7માં વેચો તો એ વ્યાજબી કહેવાય, હાલો. પણ 5ની 10માં વેચો ને તો એ મહત્તમ નફો કહેવાય. માટે લોકોએ આજે કયો ખ્યાલ સ્વીકારેલો છે? વ્યાજબી નફાનો ખ્યાલ, મહત્તમ નફાનો ખ્યાલ નહીં. અને જે લોકો મહત્તમ નફો કમાતા હોય એની માખીઓ મારતા હોય. એટલે કીધું કે આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે. વ્યાજબી નફા કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે. હા, તો તમે સમાજમાં હરીફાઈ સામે ટકી શકશો જો વ્યાજબી હોય તો. આ મુકા કાકાનો મોલ એટલે જ હાલે જ ને, રિલાયન્સ. એની સામે ડીમાર્ટ છે બાકી. પણ ડીમાર્ટ કરતાં પણ રિલાયન્સમાં વસ્તુ સસ્તી મળે. હું એમ નથી કહેતો મફત મળે, હું એમ કહું સસ્તી મળે. ગામમાંથી તમે લક્ષ સાબુનો બાંધો 140નો લેતા હોય તો મુકા કાકાની 138નો મળે. ઇટ્સ કોલ્ડ વ્યાજબી. તો એ પ્રોફિટ કમાય જ છે, પણ ઓછો પ્રોફિટ, વ્યાજબી નફો કમાય તો સમાજમાં સર્વ સ્વીકૃત છે ને હરીફાઈમાં પણ ટકી શકે છે. નંબર 2, મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. ભાઈ ધંધાનો બીજો હેતુ એ પણ છે કે જેમ બને એમ પોતાની અસેટ્સ ક્રિએટ કરવી, સંપત્તિમાં વધારો કરવો. આ હું રૂપિયા આવે મોટી મોટી કંપની આગળ તો એ વાપરી નાખતા હશે. આ મુકા કાકા આટલો નફો કરે, કરોડો ખરવો રૂપિયા, અરબો રૂપિયાનો. એની કંઈક પર સેકન્ડની આવક હશે 15,000 રૂપિયા પર સેકન્ડ. હું વાત કરું એ 2015 હોલની કરું, હવે તો મને ખબર નથી વધી ગઈ હશે પર સેકન્ડની. તો મુકા કાકા શું કરે? એને વાપરી નાખતા હશે નહીં? જરાય નહીં. એ રૂપિયાની પ્રોપર્ટી ખરીદે, જમીન, મકાન, ગાડી, બંગલા, આ બધી પ્રોપર્ટી કહેવાય આપણી વાણિજ્યની ભાષામાં, કોમર્સની ભાષામાં. રિલાયન્સના અત્યારે ભારતમાં 700થી વધારે ખેતર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. 700થી વધારે ખેતર. શું કરે અહીંયા? ડિસ્કો કરે બધાય? નહીં. તો કે તમે રિલાયન્સના જેટલા મોલ છે અહીંયા શાકભાજી જોવું તો ક્યાંથી આવે? આ બધા ખેતરમાંથી. એને પોતાના ખેતર લઈ લીધા હાચોડા. મોટી મોટી કંપની એ છે. રિલાયન્સની પોતાની પ્રોડક્ટ, રિલાયન્સની ચા આવે, રિલાયન્સની ફિનાઇલ આવે, પોતાની પ્રોડક્ટ. ઓ ભાઈ શું છે? પ્રોપર્ટીનું સર્જન કર્યું એને જેમ બને. અને મંદી જેવા કઠિન પરિસ્થિતિમાં પણ આ પ્રોપર્ટી જાળવી રાખે. માટે ધંધાનો બીજો હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો. મારે એક દુકાન હોય, હું લાખો કરોડો કમાવતો, પછી હું સુઈ જતો હોઈશું નહીં એસી ચાલુ કરીને. નહીં, બીજી દુકાન લઈશ, ત્રીજી લઈશ, મોટી દુકાન લઈશ. અસેટ્સ જોઈએ. એમાં નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે. નફો છે એ છે જ, હું ના નથી પાડતો, પણ ટૂંકા ગાળાનો, શોર્ટ ટર્મ. લોંગ ટર્મ શું હોય છે? ઓનલી ફોર અસેટ્સ. ઓ ભાઈ
સંપત્તિ જેમ બને એમ વધવી જોઈએ. લોંગ ટર્મ ઓનલી ફોર અસેટ્સ, શોર્ટ ટર્મ ઓનલી ફોર પ્રોફિટ. માટે નફાનો ખ્યાલ છે ને એ ટૂંકા ગાળાનો કહેવાય. લાંબા ગાળે તો આપણે પ્રોપર્ટી જ બનાવી છે. હર કોઈ બિઝનેસમેનનું એક જ સપનું હોય. શું હોય? અસેટ્સ ક્રિએટ કરવાનો. સંપત્તિમાં જેમ બને એમ વધારો થાય. કોઈ એમ નહીં કે રૂપિયામાં વધારો થાય. સંપત્તિ રૂપિયાની પણ આખરી લેવા હે તો હું સંપત્તિ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય. ભાઈ ઘરની ચોપડીમાં લીટી કરો. નફાનો હેતુ ટૂંકા ગાળાનો હોય, જ્યારે સંપત્તિનો લાંબા ગાળાનો હોય. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. જોકે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. હાઓ ભાઈ, સંપત્તિ ધંધામાં નહીં હોય તો ધંધો એટલો બધો હાલશે નહીં. હું તમને એમ કહી શકું, નફો ન હોય ને થોડોક ટાઈમ તો હાલશે, પણ અસેટ્સ જ નહીં હોય, પ્રોપર્ટી જ નહીં હોય તો હાલશે નહીં. માટે ઘણીવાર ધંધામાં મંદી આવે તો ત્યારે તમારે પ્રોફિટ ન જોવાય. સંપત્તિ ટકાવી રાખો જેટલી છે એટલી. એ વેચાઈ જાય તો ઘડીકમાં મેળ પડશે નહીં. આ એના જેવું છે ભાઈ. ધંધો ન હોય ને તો હાલે, તમે જીવી શકો. તમારી ઘરે કોઈ કમાતા ન હોય ને તો તમે જીવી શકો, હાલે. પણ જો ઘરનું ઘર ન હોય ને તો પથારી ફરી જાય હો ભાઈ. કારણ કે જી કમાવી ભાડામાં જ વયા જાય. માટે અસેટ્સ તો હોવી જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. માટે અનેક મુશ્કેલી ભરી પરિસ્થિતિ ભલે આવે પણ તમારા જમીન મકાન છે એ વેચાવા બને ત્યાં લગી નહીં દેતા. ઘરનો આશરો હશે ને તો વાંધા વચકા નહીં આવે. પૈસા તો આજ નથી ને કાલ હશે, પણ પ્રોપર્ટી એકવાર જાળવી રાખી તો ભવિષ્યમાં પ્રોપર્ટી બોલશે. એટલે ધંધામાં પણ એ જ વાત કરી છે કે મંદી જેવા સંજોગોમાં પણ નફો કમાવાનો હેતુ જતો કરી ને ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. કેની હારે સંકળાયેલો છે? આર્થિક લાભ સાથે. ત્યારબાદ નંબર 3 આવે છે અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં આર્થિક પ્રગતિ ધંધાની કરવી, વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, આધુનિક ટેકનોલોજી અપનાવી, એક્સેટ્રા એક્સેટ્રા. આ પણ આર્થિક જ છે. ખાસ જોઈએ તો ધંધાની પ્રગતિ કરવી. આજ મારે એક દુકાન છે, 2-5 વર્ષ પછી 2 હશે, 3 હશે. રિલાયન્સ છે એને ખાલી નફો જ નથી કમાણો, પ્રગતિ પણ ધંધાની કરી છે. 2008ની સાલમાં માણસોને મોલ એટલે કંઈક આમ નવીન લાગતું. અરે આવું હોય? તે રિલાયન્સના માત્ર ને માત્ર આખા ભારતમાં 10 મોલ જ હતા ને એક પ્રકારનું પ્રયોગ જેવું હતું. હાલે તો હાલે, બાકી નિષ્ફળ જાય. અને ઘણાય ટાઈમ લોકોએ વિરોધ જ કર્યો છે કે ભાઈ આ વિદેશી સંસ્કૃતિ અપનાવે, આવું ન હોય. આને કારણે તો લોકોને બેરોજગારી મળે. થોડોક ટાઈમ ઓનલી ફોર. હવે લોકોને મોલ વિના હાલતું નથી. હજી અડધી કલાક લાઈન હોય, તમારો વારો અડધી કલાક આવે. માટે રિલાયન્સની પ્રગતિ કરી તો એ આર્થિક હેતુમાં આવે. ધંધાનો પ્રગતિને વિકાસ કરવો, બજારનો વિસ્તાર કરવો. એનું માર્કેટ મોટું છે. રિલાયન્સમાં ખાલી પેટ્રોલિયમ જ નથી. રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ પેટ્રોલ, પછી રિલાયન્સ કોમ્યુનિકેશનની અંદર જીઓનું માર્કેટ કેવડું બધું મોટું. તો વિકાસ પણ કર્યો છે બજારનો. અને હજારો કંપની ખરેખર ભારતની અંદર છે. બધાયનો હેતુ એક જ છે, પ્રગતિ કરો, વિકાસ કરો. ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. ઉપલબ્ધ સાધનો એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજન અને આધુનિક ટેકનોલોજી અપનાવી. આ પણ એક આર્થિક હેતુ જ છે. ઓ ભાઈ, તમારા ધંધાની અંદર જો આધુનિક ટેકનોલોજી નહીં હોય ને તો તકલીફ પડશે. આજે પણ ઘણા ખરા વેપારીને અહીંયા ત્રાજવા છાબડા હોય. વાં કિલોનો તોલું મૂકે ને વાં છે એ વજન જોખે ભાઈ કેટલું થયું. એ ટેકનોલોજી જૂનવાણી છે ભાઈ. એના કરતાં ઇલેક્ટ્રિક કાંટો વસાવો. આજે પણ ઘણા વેપારીઓ પડીકા વારતા હોય. એ ટેકનોલોજી જૂની છે ભાઈ. હવે તો પ્લાસ્ટિક બેગ આવી ગઈ, એની અંદર એ સિલાઈ થઈ જાય એવી ચીજ વસ્તુ આવી ગઈ. ત્યારબાદ આવે છે નંબર બી, સામાજિક હેતુઓ. તો ભાઈ આર્થિક હેતુ આપણે પૂરા કર્યા. હવે જોઈ લઈએ સામાજિક હેતુઓ. સામાજિક હેતુમાં પહેલો વહેલો હેતુ છે સામાજિક જવાબદારીનો હેતુ.
પહેલો વહેલો હેતુ કયો આવ્યો? તો કે સામાજિક જવાબદારીનો. નંબર 2 છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. નંબર 3 છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો. નંબર 4 વ્યાજબી વેપારી રીત રસમ નિભાવવાનો હેતુ. અને નંબર 5 આવે છે અન્ય હેતુઓ. આમાં પહેલો વહેલો હેતુ આવ્યો સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? તો કે સમાજ પ્રત્યે આપણી જવાબદારી કંઈક નિભાવવી અથવા નિભાવવી જોઈએ. કારણ કે ધંધાનો ઓનલી ફોર એક જ ધ્યેય ન હોય કે ભાઈ નફો કમાવો, નફો મળી ગયો, અપના કામ બનતા, ગામને જાય જનતા, ચૂલામાં જાય જનતા. ના, એવું ન હોય. સમાજને પણ કંઈક આપણા ધંધા થકી ફાયદો થવો જોઈએ. તો તમે સ્વાર્થી લાગેવાઓ ભાઈ, તો તમે સ્વાર્થી લાગેવાઓ. ખાલી તમારો જ ખ્યાલ રાખો, અપના કામ બનતા ને ચૂલામાં જાય જનતા. આપણું થઈ ગયું ને પેટનું, બસ બીજાનું ગયું ઘેરે. ના, ન હાલે. હું એમને ખાલી એમને બડબડ 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 બોલીને વયો જાઉં, આપણા પૈસા આવી ગયા એમ હાલે? ના હાલે. તમને પણ સેટિસ્ફેક્શન મળવો જોઈએ કે નહીં ભાઈ? સમજાણું. તો ધંધાનો સામાજિક જવાબદારીનો હેતુ છે કે ધંધાએ ગ્રાહકો, લેણદારો, સરકાર, ધંધાકીય એકમ વગેરેની કાળજી રાખવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. તેમજ સમાજને લગતા જે કંઈ કાયદા કાનૂન છે એનું પણ પાલન કરવું જોઈએ અને સમાજમાં વસતા લોકોને પણ ફાયદો થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમને ને મને ખબર જ છે, સમાજ વિનાનો ધંધો કે ધંધા વિનાનો સમાજ હોય નહીં. ધંધા વિનાનો સમાજ કે સમાજ વિનાનો ધંધો હોય નહીં. બે એકબીજાના પર્યાય છે, અભિન્ન છે. ધંધો સમાજમાં જ થાય ને. કોઈ એમ કીધું ગિરનાર ઉપર ભજીયા ખાવા જાવ, ત્યાં દુકાન છે? ના હોય, સમાજમાં જ હશે. તો આપણે એવા જ કાર્ય કરવાના કે જેનાથી સમાજનું હિત થાય. આના માટે કાયદા કાનૂનનું પાલન કરવાનું, પર્યાવરણની જાળવણી કરવાની, કર્મચારી કલ્યાણ ધારો અપનાવવાનો, કારખાનાના ધારાનું પાલન કરવાનું, ગ્રાહક સુરક્ષા ધારાનું પાલન કરવાનું. એ આપણો સામાજિક જવાબદારી છે, આપણી એ નિભાવવી જોઈએ. એમાંથી છટકવાનું નહીં. તમે ગ્રાહક સુરક્ષા ધારાનું પાલન નહીં કરો, ગ્રાહકનું શોષણ કરશો, માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. કારખાના ધારાનું પાલન નહીં કરો તો માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. ગુમાસ્ત ધારાનું પાલન નહીં કરો તો માર્કેટમાંથી ફેંકાઈ જશો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી ગુમાસ્ત ધારો? આ ધારાનું નામ તમે નામ નહીં સાંભળ્યું હોય, અને સાંભળ્યું હશે તો બહુ ઓછા વિદ્યાર્થીઓએ સાંભળ્યું હશે. કોને કહેવાય? એક નિયમ છે, કર્મચારી કલ્યાણ ધારો. આ એક નિયમ છે, ધારો છે, કાયદો છે. ગુમાસ્ત ધારો એટલે અઠવાડિયામાં એક દિવસ તમારો ધંધો, કંપની, પેઢી બંધ રાખવાની ફરજિયાત. ફરજિયાત. હા, અમુક કંપની એવી છે કે જે બંધ ન રાખી શકાય, એમાં સરકારે છૂટ આપેલી છે. બાકી બંધ જ રાખવાની. ધારો કે હું વાત કરું દૂધની ડેરી, તો એ કોઈ દિવસ બંધ ન રખાય. હાલો, કારણ કે દૂધ ન મળે લોકોને, જરૂરિયાત છે. દવાખાનું તો કે એ કોઈ દિવસ બંધ ન રાખો તો હાલે, સરકારે છૂટ આપી.
બેઝિક નીડ છે, પાયાની જરૂરિયાત. બાકી બધી વસ્તુ અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત બંધ, પણ આનું પાલન કોઈ વેપારી કરતા જોવા મળતા નથી. દી તમારો, રવિવારે બંધ રાખો, સોમવારે બંધ રાખો, મંગળવારે બંધ રાખો, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, ગમે, પણ એક દિવસ બંધ એટલે બંધ. વાણંદ લોકો છે આનું પાલન કરતા જોવા મળે. શનિવારે બંધ રાખે તો એ ગુમાસ ધારાનું પાલન કરે, પછી ભલે ધાર્મિક બાબતમાં હોય પણ એક દી બંધ તો રાખે. જૂનાગઢની જીઆઈડીસીમાં પણ ગુમાસ્ત ધારાનું અમુક લોકો પાલન કરતા જોવા મળે છે. એ લોકો તે દિવસે કારખાનું બંધ રાખે અને નિયમ પ્રમાણે જો કારખાનું ચાલુ રાખે તો તે દિવસે કર્મચારીને વધારાનો પગાર આપે, ઓવરટાઈમ તો કે આપે, નિયમ જ છે. તો આ ગુમાસ્ત ધારાનું પાલન કરવું જોઈએ, આપણી સામાજિક જવાબદારી કહેવાય. લો જોઈએ ટેક્સ્ટબુકમાંથી. સામાજિક જવાબદારીનો હેતુ ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથો અને હિતો પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. હા ભાઈ, હવે તો ધંધાએ સજાગ રહેવું જ પડશે. જો સજાગ નહીં રહી, જાગૃત નહીં રહી તો ધંધાની પથારી શુદ્ધ ગુજરાતીમાં કહું તો ફરી જશે. પહેલાંના ગ્રાહકમાં ને અત્યારના ગ્રાહકમાં ઘણો ચેન્જીસ આવી ગયો. પહેલાં ગ્રાહક જાગૃત નહોતા, છેતરાય તો ખબર નથી શું કરવું. હવે તો જાગૃત છે ભાઈ. પહેલાં આપણે કોઈ પણ વસ્તુ લઈને એનો તરત ઉપયોગ કરી નાખતા, અત્યારે પહેલાં તારીખ જોઈએ, કેદીની વસ્તુ છે. કહેવાનો મતલબ આપણે શિક્ષિત થઈ ગયા બધા લોકો, અને થવું જોઈએ. બીજા નંબરમાં ગ્રાહકના સંગઠનો પણ થઈ ગયા. એક જણો છેતરાણો હોય ને તો બધા ભેગા થઈને વેપારીની દુકાને જાય ફરિયાદ કરે. પહેલાં આવું નહોતું. માટે ધંધાએ સજાગ રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે. સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગ જેવા કે માલિકો છે, કર્મચારીઓ છે, ગ્રાહક છે, લેણદાર છે, સરકાર છે વગેરે છે એ ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને દરેક જૂથના ધંધા સાથેના હિત પણ જુદા જુદા હોય છે. ભાઈ, માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર, આ બધાય છે એ ધંધા એરે સંકળાયેલા છે ને એ તો છે જ. અને એ દરેકના હિત પણ હશે ને જુદા જુદા હશે. આ દરેકના હિતનું તમારે મારે ધ્યાન રાખવાનું. લેણદારને ટાઈમે દેવાના માગતા હોય, સરકારના નિયમનું તો કે પાલન કરવાનું, માલિક કે એમ થવું જોઈએ. નહીં કરો તો ધંધાને અસર પડશે 110%. સરકારના નીતિ નિયમ ન માનો તો શું થાય? વચમાં સરકારે કાયદો નાખ્યો તો જબલા બંધ એટલે બંધ. જે દુકાનવાળા જબલા દે એને 1000 રૂપિયા દંડ, 5000 લગીને દંડ કરેલા છે. માટે કાયદાનું પાલન કરવું પડે. વીકમાં એક દિવસ બંધ તો જૂનાગઢની દાણાપીઠમાં છે એ રવિવારે ગમે ત્યારે પોલીસ અચાનક ગમે ત્યાંથી આવી જાય. જેની જેની દુકાન ખોલી એના 2-2000 મેમાં ફાડે. પાલન કરવાનું ભાઈ. આ જુદા જુદા જૂથના હિતોનો ખ્યાલ રાખી ધંધાકીય એકમે રાખવાનો હોય છે. તેમજ પર્યાવરણની જાળવણી કરવાની, કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન પણ કરવું પડે છે. ત્યારબાદ છે રોજગારીની તકો પૂરી પાડવી. તો ભાઈ, ધંધાનો આ બીજો હેતુ પણ સામાજિક છે કે જેનાથી સમાજને ફાયદો થાય. એ બીજો હેતુ છે રોજગારીની તકો પૂરી પાડવી. અત્યારની મોટામાં મોટી જો સમસ્યા હોય ભારતમાં તો 3 છે. એક તો વસ્તી વધારો, બીજું ગરીબી અને ત્રીજું બેરોજગારી. આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. એમાં આપણે એકની જ ચર્ચા કરીએ, બેરોજગારી. તો મોટામાં મોટી સમસ્યા બેરોજગારી છે. તો ધંધાનું એક હિત કહી શકાય તો એ હિત, અથવા હેતુ કહી શકાય તો હેતુ, અથવા ધ્યેય કહી શકાય તો ધ્યેય. પહેલો એ છે કે રોજગારીની તકો પૂરી પાડવી. આપણે ધંધાનું સ્થાન એવી જગ્યાએ પસંદ કરવાનું કે જે વિસ્તાર પછાત હોય. એવા પછાત વિસ્તારની અંદર ધંધો ચાલુ કરવાનો કે આપણો ધંધોય હાલે ને લોકોને રોજગારી પણ મળે. ભારતની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જે અત્યંત ગરીબ છે. તો અહીંયા સરકારે ધંધો ચાલુ કર્યો, ઓટોમેટિકલી ગરીબાઈ વહી ગઈ. ઓટોમેટિકલી. તો રોજગારીની તકો પૂરી પાડવી એ કે નો હેતુ છે. બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી થાય છે. તે હેતુથી કેટલાક ધંધાકીય એકમોની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ,
રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. અને બેરોજગારોને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોના સ્થાનની પસંદગી કરવામાં આવે છે. હા ભાઈ, ખાદીગ્રામ પંચ છે એવા જ કાર્ય કરે કે જેથી કરીને લોકોને રોજગારી મળે. ખાદીગ્રામ ઉદ્યોગ છે, ત્યાં ગૃહ ઉદ્યોગની વસ્તુઓ તમને મને મળે બેસ્ટમાં બેસ્ટ, સસ્તા ભાવે અને ક્વોલિટીવાળી. તો કેવી રીતે મળી? તો કે ખાદીગ્રામ ઉદ્યોગવાળા એવા પછાત વિસ્તાર ગોતે, એવા પછાત માણસોને ગોતે કે જે નવરા બેઠા હોય. એને કંઈક ભાઈ તમે ઘરે પાપડ બનાવો, પાપડ બનાવીને અમે આપો, અમે તમને આટલા રૂપિયા કિલોના આપશું. તો ઓલા જે ગરીબ માણસો હતા એના પાપડ બની ગયા ને એને રૂપિયા મળ્યા ને ખાદીગ્રામ વાળાને દીધા ને ખાદીગ્રામે ગ્રાહકને સસ્તા દીધા, ઓલાનો ધંધો ચાલુ. પછી ભારત સરકારે પછાત વિસ્તાર ઘણા બધા એવા ગોતીને ધંધા ચાલુ કર્યા છે. જેમ કે કચ્છ ભુજની અંદર છે, ભૂતકાળમાં ભૂકંપ આવ્યો હતો તો આખું કચ્છ ભુજ છે એ હાવ જોઉં તો હાવ પછાત વિસ્તાર બની ગયો હતો. તો અહીંયા ઘણી બધી કંપનીઓ સરકારે સ્થાપી. લોખંડ પોલાદનો ઉદ્યોગ ભિલાઈ છે, ભારતનું એક શહેર છે, અથવા ગામડું કયો તો ગામડું, તાલુકો કયો તો તાલુકો, આ હાવ પછાત હતું. અહીંયા લોખંડનું કારખાનું છે. તો વિકાસ થયો ટૂંકમાં. એના પછી જોઈએ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. સમાજના લોકોને તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તા યોગ્ય વસ્તુઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. હા ભાઈ, એ તો જરૂરી જ છે. ખાલી ધંધાએ નફો કમાઈને બેહવાનું નથી, પણ પ્રોડક્ટ એવી આપો કે ક્વોલિટીવાળી હોય, તો બીજી વાર તમારે અહીંયા વસ્તુ લેવા આવે ને, આપણો એક હેતુ કહેવાય. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય. દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરે, વસ્તુની ગોઠવણી કરવી વગેરે. ખાસ કરીને ક્વોલિટીવાળી વસ્તુઓ આપવાની, મરી, મસાલા, ઠંડા પીણા, તો જ લોકો મારી વસ્તુ ખરીદે ભાઈ, અથવા ધંધાની વસ્તુ ખરીદે. હું હળેલ દળેલ વસ્તુ આપું તો મારો ધંધો નહીં હાલે. ખાલી ગુણવત્તાવાળી વસ્તુની જ વાત નથી કરી, પણ સારી સેવા પણ પ્રોવાઈડ કરવાની. તમે લોકો ઇલેક્ટ્રિકની પ્રોડક્ટ લેવા જાઓ, ફ્રીજ છે, ઘરઘંટી છે, અથવા એસી છે, તો તમે ઉપાડીને લઈ આવતા હશો મને એમ છે નહીં? નહીં તો ફ્રી હોમ ડિલિવરી. હા બસ, તો એ સારી સેવા છે. ફ્રીજ લીધું તું મેં, ઘરે ફિટે કરી ગયા, પ્લગમાં પિન નાખીને શીખવાડી ગયા, ડેમો દઈ ગયા, ફ્રીજ કેટલા દીએ કેમ બંધ કરવાનું, હું એક્સેટ્રા એક્સેટ્રા, કેટલું રાખવાનું, હું નહીં હું. એસી લીધું તો ફ્રી ઇન્સ્ટોલેશન, તો એ સારી સેવા પૂરી પાડી. ફ્રી ઇન્સ્ટોલેશન તો ઠીક, પણ વરમ 2 વાર સર્વિસ આવે, તો સારી સેવા પૂરી પાડી. તો આ પણ એક ધંધાનો સામાજિક હેતુ છે. તો ભાઈ આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં સમજશું.